टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની અને સમાચારની શરૂઆત કરી એક બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે વડોદરાથી કે જ્યાંની ધનોરાની GIPCL નામની એક જે કંપની છે ત્યાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ મારફતે બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપવામાં આવી છે। ચેન્નાઈથી શ્રી નિવાસનના નામે આવ્યો છે આ ધમકી ભર્યો ઈમેલ। બોમ્બ સ્ક્વોડ ડોપ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરી લેવામાં આવી છે। ઈમેલ કરનારના IP એડ્રેસની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો અત્યાર સુધી કંપનીમાં કોઈ વાંધાજનક નથી મળી આવ્યું તેવી પણ અપડેટ સામે આવી રહી છે, પરંતુ હજી સુધી તપાસની આ કાર્યવાહી જારી છે। તો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જો કે તપાસ બાદ તે અફવા સાબિત થઈ હતી। ત્યારે વધુ એક વખત કંપનીમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી આવી છે, જેને લઈ સુરક્ષા ટીમે તપાસ હાથ ધરી છે। મેલની અંદર બોમ્બ થ્રેટ છે એવું હતું, તો પોલીસને જાણ થતાં SOCની ટીમ, BDDSની ટીમ, લોકલ PI, ACP, ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે, BDDS કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી। અને મેલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે એ બધું શોધવાનું કામ ચાલુ છે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા અંજલિ ઓઝા અમારી સાથે જોડાઈ રહ્યા છે। અંજલિ, બોમ્બથી ઉડાવી દેવાની વધુ એક ધમકીની ખબર વડોદરાથી સામે આવી રહી છે, જાણવા માંગીશું હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે અપડેટ એ પણ સામે આવી કે અત્યાર સુધી કંઈ વાંધાજનક નથી મળ્યું ત્યારે। બિલકુલ જાણા, જેવી રીતે વાત કરી કે છેલ્લા 3 મહિનામાં આ ત્રીજી ધમકી વડોદરાને મળી છે। અગાઉ સ્કૂલને ધમકી મળી હતી, ખાનગી શાળાને ધમકી મળ્યા બાદ હોટેલને ધમકી મળી હતી અને ત્યારબાદ હવે GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની જ્યારે ધમકી મળી છે તેને લઈને કંપનીમાં દોડધામ મચી ગઈ હતી। કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જે ચેન્નઈના શ્રીનિવાસન છે તેના નામથી આ મેલ મળ્યો હોવાની વિગતો સામે આવી છે। પોલીસને જ્યારે કંપની દ્વારા જાણ કરવામાં આવતા આ તાત્કાલિક પોલીસ કંપની પર પહોંચી અને સર્ચ શરૂ કર્યું હતું કે કંપનીના MDને ચેન્નઈથી સિંધુ ઝા શ્રીવાસ્તવના નામથી આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોવાની વિગતો સામે આવી છે। કંપનીના HR ડિપાર્ટમેન્ટને આ ઈમેલ મળ્યો હોવાથી કમિશનર ઓફિસ પર જાણ કરી હતી અને પોલીસને જાણ કરાતા જ A ડિવિઝન દ્વારા બોમ્બ સ્ક્વોડ, SOG, DCB, લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા આખી જે કંપનીની પ્રિમાઇસીસ છે ત્યાં આગળ તપાસ કરવામાં આવ્યું હતું। જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે તે પ્રકારનું કોઈ જ તત્વ મળી આવ્યું નથી, જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ઉલ્લેખનીય છે કે જે રીતે વારંવાર બોમ્બ થ્રેટ મળી રહ્યા છે તેને લઈને વડોદરા પોલીસ માટે એક પડકારજનક કહી શકાય કે જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે તેને લઈને IP એડ્રેસ સર્ચ કરવાની શરૂ કરવામાં આવી છે। સાથે સાથે જે રીતે ટીમો કામે લગાવવામાં આવી છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય, DCB હોય કે પછી જે બોમ્બ ને ડોગ સ્ક્વોડ હોય, આની સાથે સાથે સાયબર વિભાગને પણ મેલ ક્યાંથી આવ્યો છે, કોના નામથી મળ્યો છે અને કયા કારણોથી મોકલવામાં આવ્યો છે, આ તમામ વિગતોને લઈને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ અંજલિ, આભાર। તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધી સદનસીબે કંઈ વાંધાજનક નથી મળ્યું। જો કે લગાતાર 1 મહિનામાં ત્રીજી વાર વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની વાતો સામે આવી રહી છે। જો કે અત્યાર સુધી કંઈ સામે નથી આવ્યું આ પ્રકારની ધમકીઓ બાદ।